શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ભોલેનાથ, હર હર મહાદેવ. કેમ છો બધા યુટ્યુબ ફેમિલી? મજામાં છો? આપણે મજામાં છીએ. આજે બ્લોગ બહુ મોડો સ્ટાર્ટ કર્યો છે. અત્યારે વાગી ગયા છે 11, 11:30 થઈ ગયા છે. અને અત્યારે આમ તો હું ફ્રેશ થઈ ગઈ હતી, પણ મને એમ છે થોડોક મોડો બ્લોગ સ્ટાર્ટ કરીએ તો મસ્ત થોડોક બને, કેમ કે સવારમાં મારે કામ હતું અને બીજું ઘરકામ કરતા હોય એટલે મારે એકલે જ વિડીયો બનાવવાનો હોય, કાંઈ એમને નહીં એવું થતું હતું. બસ આપણે કાયમની ઘોડે જો રૂટીન કામ એમનું શરૂ છે. આજ તો થોડુંક હમણાં વેધર છે આપણે કે વાતાવરણ બધું ઉનાળા જેવું થઈ ગયું છે, એટલે આમ તો મજા આવે. કે બહુ ઠંડી રહે એટલે ગરમ કપડાં એવું હમણાં કાંઈ પહેરવું પડતું નથી. પણ આપણે જે આ ઉત્તરાયણ ઉપર ઠંડી હતી અને બાના ઘરનો વ્લોગ હતો, ઓહો ગજબ ઠંડી ઠંડી રહેવાય નહીં એમ. ત્યાં તો બહુ જ ઠંડી, બસ વાડી વિસ્તાર એટલે વધારે લાગે એવું છે. ઠંડી તો હમણાં થોડા દિવસ રહેવાની જ છે હવે. અને જો અહીંયા દૂધ ગરમ કરીને મેં રાખી દીધું છે ને આજે જો અડદની દાળ ને રોટલા કરવાના છે. મસ્ત આપણે આવી ગયા છે દેશી ટમેટા, જુઓ મસ્ત મસ્ત દેશી ટમેટા તો ખાશું. અને થોડાક આમ તો મોઢું આવી જાય તો કોઈને એવું થાય છે તમે કહેજો દેશી ટમેટા ખાઈએ આપણે તો મોઢું આવી જાય. મારે એવું થાય દેશી ટમેટા ખાવ તો મોઢું આવી જાય. અત્યારે બે બાજુ એમ છે કે ખવાતું નથી. મને એમ છે કે મને એમ છે કે મેં શેરડી ખાધી ને તો એને લીધે મોઢું આવી ગયું છે, પણ કાંઈક છે ગમે એ કાં શેરડીમાં અને કાં ટમેટામાં મોઢું આવી જાય છે. કેમ કે હું સલાડ ખાઉં ને રોજ એટલે એમાં મેં હમણાં દેશી ટમેટા લાવે તો દેશી ટમેટા ખાઈ એવું થતું હોય. કેમ કે બે બાજુ મને દુખાય છે એટલું બધું મોઢું ને કાંઈ તીખી વસ્તુ તો ખવાતી નથી. અને શાક રોટલા સિવાય કે આપણે પેટ ભરાય નહીં. બપોરે તો જમવું પડે, સવારમાં તો હું શેક ને એવું પીવું એટલે હાલ્યું જાય એમ છે. મટી જશે ટ્યુબ ને એવું તો લીધું છે બરાબર. આજે આપણે અડદની દાળ ને રોટલા છે અને છોકરાઓને જે ખાવું હોય કરશું. કુનાલને જોઈને 9મા ધોરણનું એને પેપર શરૂ થઈ ગયા છે ત્યારે તો ભાઈ ગયો છે પેપર દેવા. આજ વહેલો વી આવશે એટલે બપોરે કંઈ ટિફિન લઈને નથી જતો એટલે જોવું પડે હવે શું જમવાનું બનાવી. બધાને અલગ અલગ ખાવાનું હોય, કોઈને એક વસ્તુ ન હાલે એવું છે. ચાલો હવે આપણે છોકરાઓને પછી પૂછ્યું. ત્યારે મેં અડદની દાળ બાફવા મૂકી દીધી છે, અમારું કીધું છે હજી. પછી આગળ શું બનાવી ત્યારે આપણે કરશું. અને જો વિડીયોમાં નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ તો કરી જ દેજો. અને લાઇક કરી દેજો કેમ કે બધા લાઇક કરવાનું ભૂલી જાય છે, વિડીયો જોઈને વ્યા જતા નહીં. મસ્ત લાઇક કરજો ને આ સારો લાગે તો આગળ શેર કરજો બરાબર. ને આપણે જાય દાળ ઉભરાવવા મળીશ, ધીમો ગેસ કરી નાખીએ. ચાલો ત્યારે મળીએ પછી. તો જો આપણે અહીંયા મસ્ત મજાનું ફ્લાવરનું શાક કરી નાખ્યું ટોપિક માટે એ ગયો છે ટ્યુશનમાં. અને કુનાલભાઈ આવી ગયો જાઉં તો જય માતાજી. શું ખાશો? બીટ. કુનાલ જો મારી માટે સલાડ બનાવું છું. આ તો આપણે ગાજરનો સંભારો કરવાનો એના માટે છે, બાકી હું બીટ ને કાકડી નાકડી મારો બનાવી નાખીશ સંભારો. ચાલો આપણે આમ અડદની દાળ બફાઈ ગઈ છે, હવે આપણે એ વઘારી નાખીએ પછી ને આજે આપણે જમી લઈએ. વહેલા વી એવો તારે પેપર શરૂ છે ને? કા પેપર શરૂ છે? કેટલામું હતો? બીજું. એનું હતું કેવું પડે ને એમ થોડું હાલે. અંગ્રેજીનું કાંઈ નહીં લે, એમ બધાને થોડી ખબર હોય. કુનાલ પેપર આ કઈ પરીક્ષા કહેવાય? નવમાસિક. સારું 3 પેપર આવે. કા કુનાલને જો ઘડીક ટીવી જોવું છે તને ટીવી શરૂ કરી દઈ. આપણે જમવાની ડીશ થઈ ગઈ તૈયાર અને આપણે મસ્ત જો ઘી લગાડી દીધું છે રોટલા ઉપર. અડદની દાળ અને આ છે ગાજર મરચાં અને બીટ ને એવો સંભારો અને એક રોટલો સળે છે અહીંયા. આ ભગવાનને થાળી આપણે ધરવાની છે એટલે હવે થાળી ભગવાનને ધરી દઈએ. ભગવાનને થાળી ધરી દીધી છે. ચાલો હવે જો થાળી ધરાઈ ગઈ ભગવાનને અને આપણે કુનાલને જમવાનું આપણે આપી દઈએ. થાળી એમાં ખાલી સંભારો ને એવું નહીં ખાય, કાઢ નાખીશ ખાલી અને દાળ ને રોટલો ખાશે. તો કુનાલને દઈ દઉં જમવા અને આપણે જમી લઈએ. હાલો તમારે મસ્ત અડદની દાળ રોટલા ને ખાવું હોય તો આવી જાઓ બધા. એક રોટલો કરવાનો બાકી છે ને આપણે બધા રોટલા બનવા. ચાલો હવે આપણે જમી કાઢીએ. જાદુ જાદુ ત્યાં શું કેવું ગોથા ખાવ? કોનો કોટ પહેરી દો રે? તો કેવી લાગે ત્યાંના? ઓ હે જાદુ છે? જાદુ પિક્ચર કા જાદુ? અરે વાહ. હા હા
જો અત્યારે વાગવામાં છે 7:30 અને સાંજના. અને આપણે જો આજે એક મસ્ત કુનાલભાઈની ફરમાઈશ છે એની ઉપર એક વસ્તુ બનાવવા જઈ રહ્યા છીએ પહેલી વાર. તો સારી બને તો સારું, બરાબર. તો હાલો આપણે જો આજે બનાવવાની છે આલુ સેવ. તો કુનાલ જોઈ ગયો તો કે આજ તો મમ્મી કે આલુ સેવ ખાવી છે, કે જેવી બને એવી બનાય. હું તો પહેલી વાર બનાવું છું. મસ્ત આપણે બધી તૈયારી કરી લીધી છે આલુ સેવની. તો ચાલો બતાવી દઈએ. બનશે તો સરસ. 3 થી 4 બટેકા વાફીને લઈ લીધા છે. ચોખાનો લોટ થોડોક લીધો છે. ઓલા સારિયામાં તેલ ઓછું પીવે, ક્રિસ્પી થાય એટલા માટે ચણાનો લોટ લીધો. તેલ છે. આમાં છે આપણે ફુદીના. અત્યારે ફુદીનો નથી એટલે ફુદીનાનો પાવડર છે, ચાટ મસાલો, અને આમાં છે તીખાની ભૂકી, બરાબર, એટલે મરી પાવડર. અને અહીંયા જો આપણે તળવા માટે તેલ રાખી દીધું છે. સંચો લઈ લીધો છે. તો એ બધી તૈયારી છે. ચાલો આપણે લોટ બાંધી નાખીએ. હું એકલી સૌ એટલા માટે તો મારે વિડીયો બંધ કરવો પડશે. લોટ બાંધી નાખીએ અને બસ મીઠું નમક ને એ આપણે સ્વાદ અનુસાર નાખીને લોટ બાંધી નાખીએ. તો જો આપણે લોટ બાંધી નાખ્યો છે અહીંયા મસ્ત. જો એટલા લોટમાંથી આ 2 લુવા થયા. અને આમાં તેલ લગાડી લીધું છે સંચામાં. અને આપણે લુવો મૂકી દઈશું અંદર, બરાબર. આખો નથી ભરવાનો, મશીન કરી દઈશું બંધ. અને જાય તેલ આવી ગયું છે. આપણે હલાવો ત્યાં પાડવા શરૂ. જો આપણે મસ્ત આલુ સેવ બનવા મળી છે. આપણે બની ગઈ અને અહીંયા જો હવે થાય છે મસ્ત. આપણે બનવા મળી છે. જો મોટા મોટા કુસડા. હવે હજી લોટ એટલો બાકી છે આપણે બધી. તો ચાલો આપણે આલુ સેવનો પ્રોગ્રામ થઈ ગયો પૂરો. આલુ સેવ બધી ખવાઈ ગઈ. હજુ આટલી વધી છે તો આપણે થોડી ખાઈ લઈએ. અને આજનો વિડીયો તો તમને સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. આવજો. જય ભોલેનાથ, હર હર મહાદેવ.